એના 4 લોકો આવ્યા બુકાની બાંધેલા. એક પછી તરત નીકળી ગયો. 3 જણાએ તરત 3માંથી 2 પિસ્તોલ લઈ લીધી અને પિસ્તોલ અમારી સામે રાખીને અંદર આવી ગયા. અમારી બીજી ઓફિસ છે એમાં બેસાડી. અમે તો કાઉન્ટર ઉપર બેઠા હતા. તરત આ બાંધીને જ સીધા આવી ગયા 4. એક પછી તરત નીકળી ગયો. 3માંથી 2 જણાએ તરત હથિયાર કાઢ્યું અને હથિયારથી ઇશારો કરીને અંદર ઓફિસમાં આવતા રહ્યો. અમને બેને ત્યાં ઓફિસમાં બેહાડી દીધા અને એ લોકો એની પાસે એક થેલી કાઢીને અહીંયા કનકપુરા જ્વેલર્સમાં 3 લોકો આવીને હથિયાર દેખાવીને જે આ જ્વેલર્સની શોપમાંથી લૂંટ કરેલી છે. આ લૂંટને ડિટેક્શન માટે અમે જુદી જુદી ટીમો બનાવેલી છે. એ ટીમોમાં એલસીબી, એસઓજી, સાણંદ એસડીપીઓ અને લોકલ બોપલ પોલીસ સ્ટેશનની ટીમો છે. ઓર એફએસએલની ટીમ અહીંયા અત્યારે હાજર છે અને ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવશે. ઓર વહેલામાં વહેલો એનું ડિટેક્શન થાય એને વ્યવસ્થિત રીતે એની તપાસ થાય એને એ વિષયમાં જો પૂરતા પ્રયાસ ચાલુ. જાણકારી મળેલી છે જે 3 લોકો અંદર ગયા હતા અને એ 3 લોકો ત્યાં હથિયાર બતાવીને જે લૂંટ કરી હતી. એ અહીંયા જે આવ્યા હતા તે વખતે એને પાસે કોઈ પણ પ્રકારનો વ્હીકલ ન હતો. હવે એને પાસે કયો વ્હીકલ છે એની પણ શોધખોળ અત્યારે ચાલુ છે. જે વિક્ટિમ જે છે વિક્ટિમની પૂછપરછ પછી બતાવી શકું. એ કઈ ભાષામાં વાત કરતા હતા અને કઈ પ્રકારના એના પહેરાવો હતો એ તમામની અત્યારે આ દિશામાં પણ અમારી શોધખોળ ચાલુ છે.